આવા એક પછી એક ખૂબ મોટા પાયે આ સૌ લોકોએ મળીને આદિવાસી સમાજ પર અત્યાચાર કર્યો છે. આજે હું મારા આદિવાસી નેતાઓને અભિનંદન આપું છું. સાહેબ, તમને બધાને ગર્વ થશે કે આ ભારતીય જનતા પાર્ટીની એક જ એવી સરકાર છે કે જેને આદિવાસી સમાજનું નેતૃત્વ વધુમાં વધુ વધાર્યું. આપણી રાજ્ય સરકારની અંદર 4 મંત્રી આદિવાસી સમાજમાંથી હોય, આવું ક્યારેય કોઈએ સપનામાં વિચાર્યું હતું? આમાંની એક બી પાર્ટી, કોંગ્રેસ હોય કે આપ હોય, કયા આદિવાસી નેતાને એમને એમનો નેતા બનાવ્યો? આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે 4 મંત્રીઓ બનાવ્યા. આપણા નરેશભાઈ પટેલ હોય, જયરામભાઈ ગામિત હોય, રમેશભાઈ હોય કે પીસી બરાંડા હોય, ચારેય ક્ષેત્રમાંથી 4 આદિવાસી મંત્રી એ મારા આદિવાસી સમાજની સેવા કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કામ કરી રહ્યા છે. અને આપણા ગણપતભાઈ વસાવા આખા આદિવાસી સમાજના નેતૃત્વ કરવાની જવાબદારી મુખ્ય આદિવાસી મોરચાના પ્રમુખ બનાવવાનું કામ એમને કરવામાં આવ્યું. આપણે ગર્વ થવો જોઈએ કે ગણપતભાઈ વસાવા એ કેટલાય વર્ષો સુધી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતા. તમને કોઈને અંદાજો નહીં હશે, મુખ્યમંત્રીએ બી વિધાનસભામાં બોલવું હોય તો અધ્યક્ષશ્રીની પરવાનગી લેવી પડે, અને ગણપતભાઈ પરવાનગી આપતા ત્યારે અમને બોલવાનો અવસર મળતો. એક પછી એક પછી એક પછી એક પછી ચારેય દિશામાં આપણું આદિવાસી સમાજનું નેતૃત્વ મજબૂત કરવાનું કામ કોઈએ કર્યું હોય તો કેવલ ને કેવલ મોદી સાહેબે કર્યું છે. આપણે ગર્વ થવો જોઈએ કે એક વ્યક્તિએ એમના નિજી જીવનમાં તપ કરીને આ બધા આદિવાસી દુશ્મનોને અને આદિવાસીઓના વિકાસને જેને રૂંધવાનો પ્રયાસ કર્યો, એવા સૌ લોકોએ આપણા મોદી સાહેબ ઉપર તમામ પ્રકારે એમને રોકવાની કોશિશ કરી લીધી. પણ ગર્વ કેમ ના થાય? કે ગુજરાતના છેવાડાના નાના નાના ગામમાં જ્યાં 100 ની વસ્તી હોય, ક્યાંક 200 ની વસ્તી હોય, પણ આપણે ગર્વ કેમ ના થાય કે આપણા નેતા મોદી સાહેબે પોતે સંકલ્પ લીધો અને એમને એમના જીવનનો તપ કરીને આપણા આદિવાસી વિસ્તારમાં વિકાસની હરણફેલ ચારેય દિશાની અંદર તમે જો ટેલિફોન, ટીવી, ક્યારેક કોઈને બળદગાડી મોકલી તો ક્યારેક કોઈકને ટ્રેક્ટર મોકલ્યું તો ક્યારેક કોઈ ખેડૂતના ખાતાની અંદર દર વર્ષે 6000 રૂપિયા મોકલ્યા. એક પરિવારના મોભી તરીકે એમને કામ કર્યું છે. એક પરિવારના વડીલ શું કામ કરે? માતા પિતા વડીલો એમ વિચારે કે મારા દીકરા દીકરીનું ભવિષ્ય ઉજ્જવલ બને, મારો દીકરો દીકરી ભણી શકે તો ભણવા માટે સ્કૂલો આપી. આપણે તો સ્કૂલના ઠેકાણા નતા કોંગ્રેસના રાજમાં. આજે દરેક તાલુકાઓમાં સાયન્સ સ્કૂલો, કોલેજો અને કેટલીય હોસ્ટેલો બની ગઈ. આદિવાસી સમાજના દરેક તાલુકાઓમાં આપણે ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી બનાવવાનું નક્કી કર્યું. આનાથી વિશેષ કોઈ એક સરકાર કે એક રાજ્ય આવી જાય, ચાલો આપણે નક્કી કરીએ કે બેસીએ કે દેશના બીજા કોઈ રાજ્યની અંદર આ ગુજરાત જેવું આદિવાસી સમાજનું જે કામ થયું છે એવું એક જગ્યા પર કામ થયું હોય.
અને આજે તો ખૂબ આનંદનો દિવસ છે કે નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનમાં ખૂબ મોટા પાયે આ વિસ્તારના યુવાન અને અનુભવી કાર્યકર્તાઓ અને નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.